જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે છે ઢોકળા તેરેસ, એટલે કે કાકાબળિયાનો દિવસ. કાકાબળિયા દેવને કોઈ ખાટુ શ્યામ કહે છે, કોઈ બબ્રીક દેવ કહે છે, અને ભીમના પુત્ર કટોરગસ એના પુત્ર કે જે બબ્રીક હતા એને આપણે અહીંયા કાકાબળિયા કહીએ છીએ. તો આજે એમનો દિવસ છે, એટલા માટે થઈને આપણે અહીંયા સૌરાષ્ટ્રની બહેનો હવારમાં વહેલી નાહી ધોઈ અને જો આવી રીતના ઘઉંનો લોટ, ગોળ અને ગાયનું આપણું ઘી, એની આપણે પેલા કુલેર બનાવી લઈશું. અને પછી આપણે કાકાબળિયા દેવનું જેવું, એવું નથી કે પરફેક્ટ ચિત્ર થવું જોઈએ, જેવું આવડે એવું કાકાબળિયા દેવની નાની અમથી ચિત્ર બનાવી અને આપણે જે કોપા કહેવાય ને રૂના આપણે એને આરલો કરીને પહેરાવીએ છીએ અને આવી રીતના કુલેર ધરાવીએ છીએ, દીવો કરીએ છીએ. તો જોડાયેલા રહેજો આપણા વિડીયો ઉપર. આપણે કાકાબળિયા દેવની આજે પૂજા કરવાની છે. આપણી ગાયોની તો હવારમાં પૂજા થઈ ગઈ, પણ આજે કાકાબળિયા દેવની પૂજા કરવાની છે. તો આપણે કુલેર તો બનાવી નાખ્યું છે અને હારલોય બનાવી નાખ્યો છે. હવે છે ને ચિત્ર બનાવવાનું છે. ચિત્ર છે ને કોઈ બોલ પેન કે પેન્સિલથી ન બનાવવાનું. ગામડામાં બધી બહેનો ગમે એની આવી રીતે સહારો લઈ રૂ વીંટવી એની પેન્સિલ બનાવી અને કંકુથી જ તે ચિત્ર બનાવવાનું હોય છે. તો આપણે તો આમાં કંકુ ઘોટી લીધું છે અને આ લીમડાની ડાળથી છે, તો એનથી આપણે રૂ વીંટવી અને એનથી આપણે ચિત્ર બનાવવાનું છે. તો જોઈએ છીએ આગળ કેવું બનશે એમ, કારણ કે આવી રીતના ચિત્ર દોરવું ને એ થોડુંક મુશ્કેલ પડે. ડાયરેક્ટ પેન્સિલ કે સ્કેચ પેન હોય ને તો હરખું બને, પણ આવી રીતના ચિત્ર દોરવામાં બહુ મુશ્કેલી પડે છે. એટલે આપણે દર વખતે તો દોરીશું જેમ આપણા મા દાદી ગઢામાં દોરતા એમ હવે આપણે દોરીએ. આજના દિવસે છે ને લીમડો અને આકડાના તોરણ બંધવામાં આવે છે. આમ જોઈએ તો એક જોતા આપણી સંસ્કૃતિ અને આપણા વાર પરબની હારે આપણું વિજ્ઞાન પણ જોડાયેલું છે. કારણ કે ચૈત્ર મહિનાના પાછલા દિવસો છે ને અતિશય ગરમી ને તેજ ઉકળાટ અને ગરમી હોય છે. ઓક્સિજન એટલે કે શ્વાસ લેવો તો એ વિચાર કરવો એટલી અકળામણ થતી હોય છે. એટલા માટે છે ને આપણે કાકાબળિયા ટાઈમ નથી ને એટલે એક જ દિવસ ઉજવીએ છીએ. પહેલા છે ને અઠવાડિયું અગાઉ લીમડાની ડાળથી હિસકા બાંધીને હિસકા ખાવામાં આવતા, જેથી કરીને પવન આવે કે ન આવે, પણ હિસકા ખાવ ને લીમડાની ડાળથી એટલે પવન એટલો આવે, ઓક્સિજન એટલો મળે અને આપણને ગરમી ને ઉકળાટ ને ગભરામણ ઓછું થતું. તો આપણા કાકાબળિયા દેવનું જેવું બન્યું એવું આપણે ચિત્ર બનાવી દીધું છે. અને આપણે હવે છે ને કુલેર જવારી લઈ અને આપણે ઘોડિયું દોર્યું છે. ઘોડિયું એટલે કે આપણા બાળકોની ભગવાન રક્ષા કરજો એવી પ્રાર્થના કરી છે. અને આમ જોઈએ તો આપણે પણ નાના છીએ, ભગવાનની મર એટલે આપણા જીવનની દોરી તારા હાથમાં, એટલા માટે ભગવાનના હાથમાં દોરી આપી દીધી છે. અને અહીંયા વલોણું આપ્યું છે કે જે સમુદ્ર મંથનમાંથી 14 રત્ન બહાર નીકળ્યા હતા એમ આપણું જીવન પણ વલોવીને આપણે એમાંથી રત્ન બહાર કાઢવાના હોય, એટલા માટે વલોણાની દોરી હાથમાં છે ને જીવનની દોરી હાથમાં છે. એવું કંઈક ચિત્ર બનાવ્યું છે કાકાબળિયા દેવનું. અને હવે આપણે આ કુલેર જવારી લઈ અને હાર પહેરાવી દઈએ ભગવાનને. તો આપણે કાકાબળિયા દેવને જો હાર પહેરાવી દીધો છે, કુલેર જવારી લીધી છે અને હવે આપણે આરતી ઉતારી. તો પૂર્વાબેન આમ પાછળ માં પાસે છે અને આપણે કાકાબળિયા દેવની પૂજા કરી લીધી છે ને અત્યારે આપણે જવાનું છે કેરીની ખરીદી કરવા માટે. તો જાય છે અથાણાની કેરી બનાવવાની છે, તો એની ખરીદી માટે મરી મસાલા બાકી છે એ થોડાક લેતા આવીએ. અને ક્યારે આવી કંઈ નક્કી નથી. ગોળની કઢી તો બપોરે બને તો બા બનાવશે, નહીંતર પછી હું આવીને બનાવી. તો પૂર્વાબેન ઓલી બાજુ છે ત્યાં નીકળી જાય કા પૂર્વાને ફૂલવાડી પડી પૂર્વ ખબર પડી જાય ને તરત રોવા મળે. હવે એને બહુ ખબર પડે. આપણે કાકાબળિયા દેવની પૂજા કરીને મેં ગયા મોવા ઠેક જો અત્યારે આવ્યા છે 2:45 વાગી ગયા છે. આવતા વેત જો આપણે એક પેલા આ પાણીએ કટકા ધોઈ નાખ્યા, પછી આ પાણીએ અને પછી અહીંયા આપણે થોડાક પાણી નીકળવા દઈએ ડાયરેક્ટ આપણે સાટું દેશી મીઠામાં ગોળો આથો નાખી દઈએ. આથણાનો ગોળો કહેવાય આમ તો બધા હું કહેતા કહેશો બધા. અને આ છે ને આપણે મોટા એટલા માટે રાખ્યા ફાડા, આની આપણે કટકી કરવાની છે, ગોળ કેરી કરવાની છે. આ છે ને રાજાપુરી કેરી છે, મને રાજાપુરી નામનો બહુ ભાવે. આપણે બાએ જો ઘટલે મેથી ફળવાનું કામકાજ માં કરે છે, કટકા કરવાનું કામકાજ જેની કૌપા કરે છે અને ગોળો નાખવાનું કામકાજ મારે કરવાનું છે. અને આપણે સારું ઉતારી કટકી કરવાનું છે, એટલા માટે છે નાના કટકા કરી નાખે. અને આપણે છે ને ઘરનો હુડો છે, આપણને નાનપણની યાદ આવી છે કે હું છે યાદ તો જેની પપ્પા જણાવે
આ સુરત ની અંદર આપણે દુકાન હતી, એની હતી. પાનનો ગલ્લો હતો. હા. તારે આ હુડી વેચવા માટે આ હતું બધો હોપારી વેચવા માટે. કોપારી વેતરાઈ જતી. આથી હોપારી વેચાય હતી. તો નાના હતા ને ત્યારે કોપારી વેચતા. એટલે હું નો વેચતો. તો કોણ વેચતું? બાપા. એમ નહીં. પેલા હુડો લીધો ત્યારે કોપારી વેચતો. હવે અત્યારે કેરી વટ. અને જો પેલાની વસ્તુ નાનો આમ તો હુડો છે પણ કેટલો કામ આવે છે. પેલાની વસ્તુ આ એનો અત્યારે હુડો લાવીને તો એટલું કટિંગ ન આપે. એમ જો એટલું કટિંગ આપે છે. જૂનું લોખંડ છે તોય. આપણે આગળ સાકુથી કરતું છે ને આમ તો નતું થતું. હા. હુડાથી એકદમ મસ્ત થઈ જાય. હા. આપણે જો આ કટકા કેરીનો છે ને એ ગોળો નખાઈ ગયો છે. હવે આપણે આપણે ખાલી થઈ ગયો છે હવે. હવે ખાલી સાઈડ ઉપાડવાની છે. સવારે 10 વાગ્યાને આપણે નીકળી ગયા આમ તો 9:30 વાગ્યાના મોવા તો ત્યારથી લઈ બપોરે આવી બધું અથાણું થર પડ્યું છે, કટકીનું કટકાનું બધું થઈ ગયું છે, મેથી ભોળાઈ ગઈ છે, કાલે હવેશ કરવાનો છે. અને આપણે સવારે તો ગાયોનું કામ કર્યું હતું તો ત્યાર પછી આપણી ગાયો પાસે આપણે અવાણું નથી એટલે બધા પાસે આટો મારી લઈ અને બધી જોવો જાણે વાટ જોઈને ન મારી ઊભી હોય એ ઘડે આગળ જો ગોરી આપણે આગળ હોય ને તો આપણી સામું જોવે પણ આપણે પાસે આવીને એટલે જોઈશું આપણે આજ જો મારતી નથી, હિંગડું નથી હલાવતી કારણ કે સવાર દિવસની પાસે નથી આવી ને એટલે એ વાટ જોવે છે કે ક્યારે આવશે લક્ષ્મી. હે વાટ જોતી હતી સવાર દિવસનું અવાણું નતું એટલે હે લક્ષ્મી રિહાઈ ગઈ છે કે આજે ભાઈ સવાર દિવસનું કામમાં મારથી અવાણું નહીં એટલે લક્ષ્મી મને ફરિયાદ કરે છે. હું ફરિયાદ કરો હે નથી બોલવું લક્ષ્મી રિહાઈ ગઈ? નહીં રિહાવાનું નહીં હો. અહીંયા જો હોનું આપણી વાટ જોઈને ઊભી છે. ગાંડી તો કોઈ દી આપણી વાટ જોવે નહીં. તો ઉમાં જુઓ ગાંડીની હેઠેલી મોઢું નાખીને મારી સામું જોવે બોલો. અને અહીંયા જો શિવાની આપણી પાસે આવી છે. શિવો આ શિવને આપણે શૂટિંગ મૂકી છે. ઘણી વાર બધા કહેતા હોય કમેન્ટમાં કે શિવાની બતાવો, ઢેલ બતાવો, તો શિવાનીને જો આજ શૂટિંગ કરી દીધી છે. અને બધી વાછળીઓ જો કૃષ્ણા, કેહર બધાય જુઓ મસ્ત મસ્ત ઊભા છે. અને અહીંયા છે આપણી ઉમા. શક્તિ હું કરા? તો આવી રીતના આપણી બધી ગાયો જો અત્યારે શાંતિથી જો દેખાણું હોય કદાચ વિડીયામાં તો હું આઈલી આવતી હતી તો ગાંડી પાછળલી માથું ઉલાડ્યું અને આપણો જયંત જો ખાય છે. જયંત એ જયંત નથી બોલતો? નથી બોલવું ને? કાંઈ નહીં નથી બોલવું. જા 2 વાર બોલે એવો કરો નથી દીધો ને એટલે નથી બોલવું. જયંત બસ પાસે નથી આવવું. ખાવા મળે, ખાવાનું જરૂર રાખ. ખાઈ લે તું બસ. હવે પણ પાછળ નથી આવવું. તો જયંત આપણી પાછળ આવે છે કારણ કે આપણે 1-2 દિવસ તો ગાયોને કે પાસે ન જવાનું હોય અથવા આખો દિવસ ન જવાનું હોય એટલે એ પણ પાસે આવીને ફરિયાદ કરે ક્યાં ગઈ હતી, કેમ નથી એવી. જવો સુરભી આમું જોવે. સુરભી અહીંયા જવો સુભદ્રા ખાતી આમું જોઈએ. આય વૃંદા શું કરે? અને આ છે આપણી ઢેલ. બસ લે બસ ઊભી રે. તો આપણી ઢેલ છે. તો જો આપણી ઢેલ છે. તો આપણને બધા કહેતા એક કમેન્ટ આવતી વારે દક્ષાબેન ઢેલ બતાવો. પછી એટલા સમયથી આપણને વિડીયામાં તો લઈ છે પણ કદાચ એને યાદ રહ્યું ન રહ્યું કે કઈ ઢેલ છે એટલે યાદ ન રહ્યું હોય એટલા માટે વિડીયામાં તો હોય જ તે ઢેલ. તો આજે ફાઇનલી આપણે ઢેલને બતાવી દીધી છે. અને ફરી પાછી કમેન્ટ આવી હતી દક્ષાબેન તમે ઢેલ વેચી નથી નાખી ને કેમ નથી બતાવતા? તો આપણી ઢેલ જો અહીંયા રહી છે, આપણે વેચી નથી. અને આ પપ્પાને ઘરેથી આવી હતી ને એ ગાય અહીંયા જ છે. એકેયને વેચ્યું નથી. જેને દેવું ને એને તમને તમતાર વિડીયામાં બતાવશું. તમને ખબર કર્યા વગર આપણે ગાય નહીં ઓલી કરી. મારા પપ્પાના ઘરની ગાય આ લાવ્યા છે
એનું અમે એને કહી દીધું હતું કે ભાઈ મારા પપ્પાએ કીધું તને ગમે તો રાખવાની, અને તમારે એવું લાગે ગાયો વધી ગઈ તો તમ તારે કોઈને દઈ દેવાની. અત્યારે મારા બાને ઓપરેશન કરાવેલ છે આંખના, એટલે એ કરી કેમ નતા એટલે લઈ આવ્યા છીએ. પણ હવે બહુ નક્કી નહીં, કદાચ અમે દેવા હે તો દઈ દેવું, નહીંતર પછી આપણે રાખવાની તો છે જ તે. તો આ ગાયનું આપણે એવું કંઈક છે, અને આપણી ઢેલ તો અહીંયા ઓલરેડી છે જ તે. અને હાવ દિવસ જો આથમી ગયો છે, દિવસ આથમી ગયો, અંધારું થવા આવ્યું છે. અને આપણું ખેતર પણ મસ્ત ખેડાઈ ગયું છે. પણ આપણે કામમાં હમણાં એટલા રહી છે ને, ધક્કાધક્કી બવા જવાનું હોય, ઘરે હોય, બીજું કામ હોય, છોકરાઓનું હોય, પરીક્ષાઓ વાલે જેની એટલે હરખો કારક વિડીયો બને ન બને તો સ્વીકાર કરી લેજો. અને બધા જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.